ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વન. આજે આપણે જોવાના છે 17 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિમ સરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ લદ્દાખ ખાતે આજે હિમ સરોવર પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં આ જે પ્રોજેક્ટ છે હિમ સરોવર નામનો, તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને લદ્દાખના જે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના છે તેઓના દ્વારા 17 એપ્રિલ 2026ના રોજ આજે લેહના સ્ટોક ગામ છે તેઓના આ જે પ્રોજેક્ટ છે તેના હેઠળના પ્રથમ જળાશયનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અને આ જે પ્રોજેક્ટ છે તેનું મુખ્ય હેતુ છે તે એ છે કે બરફના પીગળેલા પાણી અને હિમ નદીઓના પાણીને વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરી અને તેનો સંગ્રહ કરવાનો છે. વાત કરીએ આપણે લદ્દાખની, તો લદ્દાખ છે તેને ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો લદ્દાખ છે તેની સ્થાપના 31 ઓક્ટોબર 2019ની રોજ એની સ્થાપના છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે થઈ હતી. અને લેહ છે તેનું સૌથી મોટું શહેર છે અને સાથે સાથે તેનું મુખ્ય મથક છે તે પણ લેહ છે. ત્યાર પછી જોઈએ તો આગામી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયો દેશ કરશે? તો હાલમાં જ વેલ્સ અને ઇંગ્લેન્ડ આ બંને છે તે સંયુક્ત રીતે આનું આયોજન કરશે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો આગામી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન છે તે ઇંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા કરવામાં આવશે. અને આ ટુર્નામેન્ટ છે એટલે કે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપની ટુર્નામેન્ટ છે તે છે 10મી આવૃત્તિ છે. અને આ ટુર્નામેન્ટ છે તે 12 જૂનથી શરૂ થશે 5 જુલાઈ સુધી. અને આ વખતે જે ટુર્નામેન્ટ છે તેમાં 12 ટીમો છે તે રમશે, જે અગાઉ 10 હતી. અને મેચની કુલ સંખ્યા છે 33 મેચો છે જે 24 દિવસ દરમિયાન રમાશે. અને ટુર્નામેન્ટની જે અંતિમ મેચ છે એટલે કે તે 5 જુલાઈના રોજ લંડનના પ્રસિદ્ધ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેના પર રમાશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ફિરોઝ શાહ ગોદરેજ છે તેઓની નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડના નવા ચેરપર્સન ફિરોઝ શાહ ગોદરેજ. અને તેઓ 14 ઓગસ્ટ 2026 આ પદ છે તે સંભાળશે. અને તેઓ તેના જે કાકા છે નાદિર ગોદરેજ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓનું સ્થાન લેશે, જેઓ ઓગસ્ટમાં 75 વર્ષની વયે નિવૃત્ત થઈ રહ્યા છે. અને હાલમાં જે ફિરોઝ શાહ છે તેઓ ચેરપર્સન ડેઝિગ્નેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તેઓ અગાઉથી જ ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ કેપિટલ અને ગોદરેજ વેન્ચર્સના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં માર્ચ 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ કોણે જીત્યો છે? તો માર્ચ મહિના માટેનો આ જે પ્લેયર ઓફ ધ મંથ છે તે સંજુ સેમસન અને મહિલાઓમાં અમેલિયા કેર બંને સંયુક્ત રીતે જીત્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતના જે વિકેટ કીપર છે અને બેટ્સમેન સંજુ સેમસન, તેને 2026 T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે આ સન્માન મળ્યું છે, જેમાં તેણે સેમીફાઇનલ અને ફાઇનલમાં મહત્વની ઇનિંગ્સ રમી હતી. અને સાથે સાથે જે ન્યૂઝીલેન્ડની છે ઓલરાઉન્ડર અમેલિયા કેર, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં બેટ અને બોલ વડે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ જે એવોર્ડ છે તે જીત્યો છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ 15 એપ્રિલ 2026ના રોજ તેનો 79મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો હાલમાં જ હિમાચલ પ્રદેશ છે તેઓએ પોતાનો 79મો સ્થાપના દિવસ ઉજવાયો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશે પોતાનો હિમાચલ દિવસ એ 15 એપ્રિલ 2026ના રોજ 79મો સ્થાપના દિવસ ઉજવાયો છે. તેની શરૂઆત છે હિમાચલ પ્રદેશની રચના છે તે 15 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. અને 30 જેટલી નાની મોટી પહાડી રજવાડાઓના વિલીકરણ સાથે કરવામાં આવી હતી. અને જેને 2026માં આ રચનાના 79 વર્ષ છે તે પૂર્ણ થયા છે. અને આ નિમિત્તે રાજ્ય કક્ષાની જે મુખ્ય ઉજવણી છે તે કિન્નોર જિલ્લાના રેકોંગપિયો ખાતે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ છે તેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. તાજેતરમાં વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિશ્વ કલા દિવસ છે તે દર વર્ષે 15 એપ્રિલે ઉજવાય છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ આર્ટ ડે, જે 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ કલા દિવસ. અને આ દિવસ છે તે પ્રખ્યાત ઇટાલિયન ચિત્રકાર, શિલ્પકાર અને સંશોધક છે લિયોનાર્ડો દ વિન્ચી, તેઓની જન્મ જયંતિના માનમાં ઉજવવામાં આવે છે. પ્રથમ વખત આની ઉજવણી છે તે વર્ષ 2012માં 15 એપ્રિલે કરી હતી. અને વર્ષ 2019માં યુનેસ્કો દ્વારા તેને સત્તાવાર રીતે માન્યતા છે તે આપવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં બોહાગ બિહુ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે? તો આ જે બિહુ ઉત્સવ છે તે આસામમાં ઉજવાય છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આસામ રાજ્યમાં બોહાગ બિહુ ઉત્સવ છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આમ પણ બિહુ ઉત્સવ આવે એટલે બિહુ છે તે આસામમાં ઉજવાય છે, એ યાદ રાખવાનું છે.
અને આ ઉત્સવ છે તે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી મનાવવામાં આવે છે, એટલે કે 7 દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને રોંગાલી બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આસામી નવા વર્ષની શરૂઆત અને વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. તે આસામનો સૌથી મોટો અને મુખ્ય પાક લણણીનો તહેવાર છે. તાજેતરમાં વિક્ટર એક્સેલસન નિવૃત્ત થયા છે. તેઓ કઈ રમતના પ્રખ્યાત ખેલાડી છે? તો વિક્ટર એક્સેલસન તેઓ બેડમિન્ટનના ખેલાડી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિક્ટર એક્સેલસન અને તેઓ બેડમિન્ટન રમતના વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી છે. તેઓએ 32 વર્ષની ઉંમરે બેડમિન્ટનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ડેનમાર્કના વતની છે અને બેડમિન્ટન ઇતિહાસના મહાન ખેલાડીઓમાંનો એક છે. તેમણે 2 વખત એટલે કે 2020માં ટોક્યો અને પેરિસ 2024 ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક છે તે જીત્યો છે અને સાથે સાથે 2016 રિયો ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. 2017 અને 2022માં 2 વખત વિશ્વ વિજેતા બન્યા છે અને રેન્કિંગની વાત કરવામાં આવે તો 180 અઠવાડિયાથી પણ વધુ સમય સુધી વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી છે તેઓ રહ્યા હતા. તાજેતરમાં ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 ને કેટલા કરોડના ભંડોળ સાથે સૂચિત કર્યું છે? તો 10,000 કરોડના ભંડોળ સાથે સૂચિત કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત સરકારે તાજેતરમાં 10,000 કરોડના કુલ ભંડોળ એટલે કોપર સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0ની સ્થાપનાને મંજૂરી આપી છે. અને આ ફંડનો મુખ્ય હેતુ શું છે? તો તે છે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે વેન્ચર કેપિટલ એટલે કે સાહસ મૂડી એકત્રિત કરવાનો છે અને દેશમાં નવીનતા આધારિત ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આર્ક-ડી ટ્રમ્પ સ્મારક માટેની યોજનાઓ ક્યાં જાહેર કરી છે? તો હાલમાં જ આ જે યોજનાઓ છે તે વોશિંગ્ટન ડીસી ખાતે જાહેર કરી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને તેઓના દ્વારા વોશિંગ્ટન ડીસીમાં પોટોમેક નદી પર આવેલા માનવ નિર્મિત ટાપુ કોલંબિયા આઇલેન્ડ પર યુનાઇટેડ સ્ટેટ ટ્રાયમ્ફલ આર્ચ, જેને આર્ક-ડી ટ્રમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના નિર્માણની યોજનાની જાહેરાત કરી છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ સ્મારક છે તે 250 ફૂટ એટલે કે 76 મીટર છે તે ઊંચું છે અને જે પેરિસના પ્રખ્યાત આર્ક-ડી ટ્રાયમ્ફ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવશે. આ સ્મારક છે તે અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ છે તેની ઉજવણીના ભાગરૂપે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન છે તેમાં સોનાના પ્લેટેડ ગરુડ, સિંહોની મૂર્તિ અને વન નેશન અંડર ગોડ લખેલા સુવર્ણ શિલાલેખનો સમાવેશ થાય છે. તાજેતરમાં ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે અનંત સ્વરૂપ છે તેઓની નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો અનંત સ્વરૂપ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓને ફિક્કીનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને તેઓના નવા સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત છે તે અપાય છે અને આ નિમણૂક છે તે 15 એપ્રિલ 2026ના રોજ અમલમાં આવી છે. હવે તેઓ 1992 બેન્ચના ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ એટલે કે IRPSના અધિકારી છે અને તેને પબ્લિક પોલિસી, વેપાર અને રેગ્યુલેટરી બાબતોમાં 30 વર્ષથી વધારે અનુભવ ધરાવે છે. અને ફિક્કીમાં જોડાતા પહેલાં તેઓ ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ એટલે કે DGTR તરીકે સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26માં વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલિંગમાં ભારતનું સ્થાન શું છે? તો તેમાં ભારતનું સ્થાન છે 6થું, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત છે તે વિશ્વમાં પેટન્ટ ફાઇલિંગમાં 6થું સ્થાન ધરાવે છે અને નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતમાં કુલ 1,43,729 પેટન્ટ અરજીઓ ફાઇલ કરવામાં આવી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એટલે કે GII 2025માં ભારત છે તે 38મા ક્રમે છે અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડિકેટર્સ એટલે કે WIPI 2025ના અહેવાલ મુજબ પણ ભારત છે તે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થિતિમાં છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ક્યાં કરી હતી? તો આ જે બ્રહ્માસ્ત્ર કવાયત છે તે રાજસ્થાન રાજ્યમાં યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે તાજેતરમાં IPLમાં 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી કોણ બન્યા છે? ભારતીય ખેલાડી. ઓપ્શન આપેલા છે શુભમન ગિલ, ઓપ્શન નંબર બી સંજુ સેમસન, સી અભિષેક શર્મા અને ડી વૈભવ સૂર્યવંશી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યની જે પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.